ઓનલાઈન ખરીદી કરતી વખતે સૌથી ખરાબ અનુભવ કયો? તમે કોઈ વસ્તુ પસંદ કરો, ઓર્ડર કરો, ચૂકવણી કરો અને થોડા સમય પછી મેસેજ આવે, તમારો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. ઘણી વખત ગ્રાહકને પોતાની જરૂરિયાતની વસ્તુ ફરી શોધવી પડે છે, તો ક્યારેક એ જ વસ્તુ બીજા વેચનાર પાસેથી વધારે કિંમતે લેવી પડે છે. હવે આવા કિસ્સામાં વેચનાર માટે પણ ખર્ચ વધવાનો છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા ઓનલાઈન બજારો પર વેચનાર પોતાની તરફથી ઓર્ડર રદ કરે તો નવી દંડાત્મક ફી લાગુ પડે છે. એટલે હવે ઓર્ડર સ્વીકાર્યા પછી તેને મન ફાવે તેમ રદ કરતા પહેલા વેચનારને પણ વિચારવું પડશે. ગ્રાહક માટે સમસ્યા શું હતી? માની લો કે તમે કોઈ વસ્તુની જરૂર હોવાથી ઓનલાઈન ઓર્ડર કરો છો. ઓર્ડર કન્ફર્મ થયા પછી તેમને લાગે કે હવે વસ્તુ ચોક્કસ આવશે, પરંતુ જો વેચનાર પોતાની તરફથી ઓર્ડર રદ કરી દે તો ગ્રાહકનો સમય બગડે. ખાસ કરીને જો વસ્તુની કિંમત દરમિયાન વધી ગઈ હોય તો ગ્રાહકને એ જ વસ્તુ ફરીથી મોંઘી ખરીદવી પડી શકે છે. વેચનાર ઓર્ડર રદ કરે ત્યારે માત્ર એક ઓર્ડર જ અટકતો નથી, ગ્રાહકનો વિશ્વાસ અને ખરીદીનો અનુભવ પણ અસરગ્રસ્ત થાય છે. આવી પરિસ્થિતિ ઘટાડવા માટે હવે ઓનલાઈન બજારો વેચનારની પોતાની તરફથી થતી રદ પ્રક્રિયા સામે વધુ કડક બની રહ્યા છે. એમેઝોન પર કેવી રીતે લાગશે ફી? હવે વાત કરીએ એમેઝોનની. અહીં વેચનાર પોતાની ભૂલ અથવા પોતાની તરફથી ઓર્ડર રદ કરે ત્યારે લાગતી ફી ઓર્ડરની કિંમત સાથે જોડાયેલી છે. એટલે દરેક ઓર્ડર માટે એકસરખી રકમ નહીં હોય. વસ્તુની કિંમત જેટલી વધારે, કેટલીક પરિસ્થિતિમાં રદ કરવાના કારણે વેચનાર પર લાગતો નાણાકીય બોજ પણ વધારે થઈ શકે છે. આથી વેચનાર પાસે ઓર્ડર મળ્યા પછી સ્ટોક, કિંમત અને ઉપલબ્ધતા અંગે પહેલાથી ખાતરી કરવાની જરૂરિયાત વધી જાય છે. કારણ કે એકવાર ઓર્ડર સ્વીકારી લીધા પછી પોતાની તરફથી રદ કરવાનો નિર્ણય હવે સીધો ખર્ચમાં ફેરવાઈ શકે છે. ફ્લિપકાર્ટ પર ₹30 થી ₹90 સુધીનો દંડ. હવે ફ્લિપકાર્ટની વાત કરીએ તો અહીં દંડની રચના અલગ છે. વેચનાર પોતાની તરફથી ઓર્ડર રદ કરે ત્યારે ₹30, ₹60 અને ₹90 સુધીની દંડાત્મક ફી લાગુ થઈ શકે છે. કઈ રકમ લાગશે તે ઓર્ડરની પરિસ્થિતિ અને સંબંધિત નિયમો પર આધારિત છે. આનો સીધો હેતુ એ છે કે વેચનાર બિનજરૂરી રીતે ઓર્ડર રદ ન કરે અને ગ્રાહકોને ઓર્ડર સ્વીકાર્યા પછી તેને પૂરો કરવાની જવાબદારીને ગંભીરતાથી લે. એટલે હવે વેચનાર માટે ઓર્ડર આવ્યો છે, પછી જોઈશું જેવી રીત અપનાવી મોંઘી પડી શકે છે. શું આ સરકારનો નવો દંડ છે? અહીં એક મહત્વની ગેરસમજ દૂર કરવી જરૂરી છે. આ સરકાર દ્વારા ઓનલાઈન વેચનાર પર લાગવામાં આવેલો સીધો દંડ નથી. આ સંબંધિત ઓનલાઈન બજારો દ્વારા પોતાના પ્લેટફોર્મ પર વેચનાર માટે બનાવવામાં આવેલી ફી અને દંડ વ્યવસ્થા છે. એટલે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર કામ કરતા વેચનારોએ તેમના સંબંધિત પ્લેટફોર્મના નિયમો અને ફી માળખું ધ્યાનથી સમજવું પડશે. સાથે જ ગ્રાહક માટે પણ એક બાબત મહત્વની છે. જો ઓર્ડર વેચનારની તરફથી રદ થાય તો રિફંડ, રદ થવાનું કારણ અને પ્લેટફોર્મની ગ્રાહક સુરક્ષા નીતિ વિશેની માહિતી ચેક કરવી જોઈએ. હવે વેચનારને શું ધ્યાન રાખવું પડશે? આ નવા નિયમોથી વેચનાર માટે સૌથી મહત્વની બાબત બની જાય છે સ્ટોક અને ઓર્ડર મેનેજમેન્ટ. વસ્તુ ખરેખર ઉપલબ્ધ છે કે નહીં, તેની કિંમત યોગ્ય રીતે અપડેટ છે કે નહીં અને ઓર્ડર આવ્યા પછી તેને સમયસર મોકલી શકાય છે કે નહીં, આ બધું પહેલાંથી ચકાસવું પડશે. જો સ્ટોકમાં વસ્તુ નથી અને છતાં વેચાણ ચાલુ રહે તો પછી ઓર્ડર રદ કરવાની સ્થિતિ આવી શકે છે અને તેના કારણે વધારાનો ખર્ચ પણ થઈ શકે છે. એટલે હવે વેચનાર માટે માત્ર વસ્તુ ઓનલાઈન મૂકવી પૂરતી નથી, સ્ટોક, કિંમત અને ડિલિવરીની ક્ષમતા પણ સતત અપડેટ રાખવી પડશે. ઓર્ડર રદ કરતા પહેલા હવે વેચનાર 2 વાર વિચારશે. ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકને સૌથી વધુ જરૂરી છે વિશ્વાસ. જે વસ્તુ બુક કરી છે તે યોગ્ય રીતે અને સમયસર મળે. વેચનાર પોતાની તરફથી વારંવાર ઓર્ડર રદ કરે તો ગ્રાહકનો અનુભવ ખરાબ થાય છે અને પ્લેટફોર્મ પર પણ વિશ્વસનીયતા અસરગ્રસ્ત થઈ શકે છે. એટલે એમેઝોન અને ફ્લિપકાર્ટની નવી દંડાત્મક ફી વેચનારને એક સ્પષ્ટ સંદેશ આપે છે. ઓર્ડર સ્વીકારતા પહેલા વિચારજો, કારણ કે ઓર્ડર સ્વીકાર્યા પછી પોતાની તરફથી રદ કરવું હવે માત્ર ગ્રાહક માટે નહીં, વેચનાર માટે પણ મોંઘું પડી શકે છે.